નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે માઇકોરાઇઝા। માઇકોરાઇઝાની વિશેષતા શું છે? તો માઇકોરાઇઝા એ એક પ્રકારની ફૂગ છે અને છોડના મૂળ સાથે સહજીવન સંબંધ બનાવે છે અને સાથે સાથે એ સંબંધમાં ફૂગ છોડને પોષક તત્વો અને પાણી શોષવામાં મદદ કરે છે, જ્યારે છોડને ફૂગ એ કાર્બોહાઈડ્રેટ્સ પૂરો પાડે છે। માઇકોરાઇઝા જે છે એનો સહજીવન સંબંધ, તો કે માઇકોરાઇઝા જે છે ફૂગ અને છોડના મૂળ વચ્ચે પરસ્પર ફાયદાકારક સંબંધ છે। ફૂગના તંતુઓ, માઇકોરાઇઝા ફૂગના પાતળા તંતુઓ એટલે કે હાઇફી બનાવે છે, જે જમીનમાં ફેલાય છે અને છોડના મૂળની સપાટીને વિસ્તારે છે। પોષક તત્વોનું શોષણ, આ ફૂગ ખાસ કરીને ફોસ્ફરસ જેવા સ્થિર પોષક તત્વોને છોડ માટે સુલભ બનાવે છે અને તે નાઇટ્રોજન, પોટેશિયમ અને અન્ય સૂક્ષ્મ તત્વોનું શોષણ પણ વધારે છે। પાણીનું શોષણ, માઇકોરાઇઝા છોડને વધુ પાણી શોષવામાં મદદ કરે છે, જેનાથી છોડ દુષ્કાળ સામે વધુ ટકી રહે છે। રોગ પ્રતિકારક શક્તિ, કેટલીક માઇકોરાઇઝા ફૂગ છોડને જમીનજન્ય રોગો સામે પણ રક્ષણ આપે છે। જમીનની રચના, માઇકોરાઇઝા ગ્લોમેલિન નામનું પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે જમીનના કણોને એકસાથે બાંધવામાં મદદ કરે છે, જેથી જમીનની રચના સુધરે છે અને પાણી જાળવા રાખવાની ક્ષમતા વધારે છે। વિવિધ પ્રકારો, માઇકોરાઇઝાના મુખ્ય બે પ્રકારો છે। એક્ટોમાઇકોરાઇઝા, આ પ્રકારના ફૂગ છોડના મૂળની આસપાસ આવરણ બનાવે છે અને કોષોની વચ્ચેનું જાળું બનાવે છે, જે મુખ્યત્વે વૃક્ષોમાં જોવા મળે છે। એન્ડોમાઇકોરાઇઝા, વેક્સ્યુક્યુલર આર્બર્સ્યુલર માઇકોરાઇઝા એટલે કે વામ, આ પ્રકારના ફૂગ છોડના મૂળના કોષોની અંદર પ્રવેશે છે અને વેસિકલ્સ એટલે સંગ્રહ માટે અને આર્બર્ક્યુલસ પોષક તત્વોના વિનિમય માટે જેવી રચનાઓ બનાવે છે, જે મોટાભાગના પાક અને છોડમાં જોવા મળે છે। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ।